મહેસાણા જિલ્લાના શંખલપુર ગામના 73 વર્ષીય ખેડૂત બાબુભાઈ પટેલે ઔદ્યોગિક લાકડાનું એટલે કે નીલગીરીનું વાવેતર કરીને ખેતીને નવી દિશા આપી છે. 3 જ વર્ષમાં તૈયાર થતા આ નીલગીરી પેપર અને પૂંઠાના માવા બનાવવા માટે વપરાય છે. જાણીએ આ વાવેતર વિશે ખેડૂત પાસેથી. પટેલ બાબુલાલ લક્ષ્મણદાસ, શંખલપુર, વતન તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણાનો વતની છું. અને મેં નીલગીરી વાવવાનો વિચાર કરેલ છે અને હાલ મેં 2 વીઘામાં એનો અખતરો કર્યો છે. એ નીલગીરી 429 નંબરની મેં વાવી છે અને આ જાત છે એ ઘેર બેઠા કટિંગ કરી જાય છે, જે પેપરમાં માવા તરીકે જાય, પેપર બનાવવામાં, પૂંઠા બનાવવામાં, અને આનો ભાવ સારો એવો મળે છે. અને ભાવ લગભગ કિલોના 110 રૂપિયાનો અમે ઓનલાઈન ભાવ લીધેલો છે અને 3 વર્ષે આનું કટિંગ થઈ જાય છે. આ વસ્તુ રહી કે 3 વર્ષે કટિંગ થયા પછી પાછી ફરીથી વાગરે છે અને ફરીથી પાછી આની આવક આવે છે. એટલે હાલ તો અમે ઓનલાઈન મગાવેલી છે અને લગભગ 2500 ડોકાનું વાવેતર કરે છે 2 વીઘાની અંદર. અને એ 2 વીઘાની અંદર હાલ મેં 4 મહિનાની અંદર તમે આ જોઈ શકો છો, છોડ એ લગભગ 1.5 ફૂટનો હતો, અત્યારે હાલ લગભગ 6 ફૂટનો થયો. 4 મહિનાની અંદર એની હાઈટ 6 ફૂટની થઈ ગઈ છે. એટલે 3 વર્ષે કટિંગ થઈ જાય છે અને એનો સારો એવો ભાવ મળે છે. હા, તો જે અમારે આ ગોરાળું જમીન છે, બીજી જમીનમાં થઈ શકે. ગોરાળું જમીનની અંદર અમારે જો આનો વધારો તમે જોઈ શકો છો આ વસ્તુનો. આ અમે ઓનલાઈન મગાવેલી 7 રૂપિયે અમારે આ એક લોકોનો ભાવ અમે આપેલ અને એનો અમારે ઘેર બેઠા 10 રૂપિયામાં પડેલ ઓનલાઈન મગાવ્યા પછી. અને એની વાવણી અમે 2.5 ફૂટના અંતરે 1-2 છોડ વચ્ચેના રાખી છે. અને આમ પહોળાઈમાં જુઓ તો તમે લગભગ 54 ઇંચના ડબલ કરો એટલે વચ્ચે વાવેતર કરવા 54ના ગાળે અમે એરંડા કરેલા છે. એટલે મોટું ટ્રેક્ટર પણ ચાલી શકે એટલા ગાળે અમે વાવી છે. અને આ નીલગીરી એ ભાવ અમે લીધો એટલે 110 રૂપિયાનો ભાવ કિલોનો મળ્યો છે. એ 3 વર્ષે એકદમ એનો વધારો લગભગ તમે જુઓ તો લગભગ એનો વજન 6-7 કિલો એક ડોકાનું થઈ જાય છે. એટલે લગભગ 700 રૂપિયા આજુબાજુમાં હમણાં એક છોડના મળે છે. આપણે અમે 2 વાર એને આજુબાજુ ડોકાની આજુબાજુમાં સળિયાથી હોલ પાડીને ઉધવની દવા આપેલ છે. એટલે કોઈ દિવસે આ છોડને ઉધવ આવતી નથી. ઓછા પાણીએ આ છોડ આપણે તૈયાર થાય છે. એટલે 12 મહિનામાં લગભગ 6 થી 7 વખત પિયત આપવું પડે છે. પછી મોટો ડોકો થયા પછી, મોટું ઝાડ થયા પછી આને પિયતની બહુ જરૂર રહેતી નથી. પહેલાં જે બાગાયત કર્યું છે, આંબા, જામફળી અને દાડમ અને ચંદન એવા બધા લગભગ 10 થી 11 જાતની વસ્તુ મેં વાવેલ છે. એટલે અમારો વિચાર કીધું હવે કે નીલગીરી કરીએ તો લગભગ આ જે વારે ઘડીએ જે વાવવાનું, ભાગવાનું, તોડવાનું થાય એના કરતાં આ સીધું જ લોંગ ટાઈમ રહે અને લોંગ ટાઈમે એની વાક મળે અને સારી એના કરતાં ઉપજ મળે અને એવો વિચાર અમે કરેલો. એના આધારે, બાગાયતના આધારે અમે આ નીલગીરીનું વાવેતર કરેલ છે. આંતરપાક આ 2 છોડની વચ્ચે જે અંતર રાખ્યું છે, મોટું ટ્રેક્ટર ચાલે એટલું, એટલે 54ના ગાળે અમે હાલમાં એરંડા કરેલ છે, તે તમે જોઈ શકો છો. અને એરંડાના અમે એક વાણી છે અને હવે બીજા એરંડા પિયત કર્યા પછી પાછું, અને એ છતાંય પાછું નીલગીરીની વચ્ચે અમે અડદ કર્યા હતા. અને અડદ અમારે ત્યાં ચોપ્યા પછી લગભગ 3 મણ જેવા અડદ થયા છે. એટલે બીજું વાવેતર પણ અંદર આંતરપાક તરીકે આપણે લઈ શકીએ છીએ. એ આ નીલગીરી સિવાયનો પણ ગમે તે પાક આપણે હોય એ પાક આપણે કરી શકીએ છીએ.